ફેમિલી કેમ છો? નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. મસ્ત મજાની સવાર પડી ગઈ, આપણો હાથ બેસી ગયો થોડો. તો બધાને હર હર મહાદેવ. કેમ છો બધા? તમે બધા મજામાં છો ને? આશા કરું છું તમે બધા મજામાં જશો. જોઈ શકો છો આવો વ્યૂ આવે છે. આપણે નેટાણે જવાનું છે, આપણે વઢેરા. ત્યાં સરીમત છે ને, એટલે આપણે મમ્મીને મૂકવા જવાના છે. મૂકીને બધા વી આવશે. આપણે જઈએ રોડે, વાહન મળે છે ક્યારે, નગર પછી ગાડી લઈને જઈએ આપણે મૂકી આવી. તો અત્યારે તો હાવ સાત બે જશે. અત્યારે દુકાને તો આપણે દુકાને બધું આમ પતાવીને વી આવ્યા છે. નાખી સ્કૂલે તો તોડે છે આમથી આમ. અહીંથી ડેલી સીડી લાવી આવીએ ડાયરેક્ટ. અમને પપડાની મને વાળી ગઈ નહીં. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. આપણે વી આવ્યા છીએ અત્યારે વઢેરાથી. આપણે આવી ગયા છીએ કડિયાળી. મમ્મીને મૂકવા આવ્યા હતા. મિત્રો આપણે મમ્મીને સરીમત છે બાજુમાં વાડી છે. અહીંયા આવે છે સરીમત બાબરકોટ મામાની છે ને સરીમત. આપણે મમ્મીને મૂકવાના હતા. કડિયાળી ગામ કહેવાય. મિત્રો આપણે જતા થાય ને હું કહું હાલો ત્યાં આપણે મામાદેવનું મંદિર એટલા ભડકે છે રોડને. તો આપણે દર્શન કરતા જઈએ. તમને પણ દર્શન કરાવી દો. જોઈ લો અહીંયા આપણે આવેલું છે, રોડની પાસેલી જ આવેલું છે મંદિર આપણે મામાદેવ. તો હાલો તમને પણ દર્શન કરાવું ને હું પણ દર્શન કરી લઉં. બિસ્તો લેવા, બિસ્તો મામાદેવને ચડાવી દઈએ. અક્ષય મંદિર આપણે મામાદેવનું. પૂછડા બધા કોમેન્ટ કરી દેજો. તમે પણ આ બધું નિયરતા હોય તો દર્શન કરતા જજો ને. આપણે તમે તો દર્શન મેં કરાવી દીધા છે. જોઈ લો આ રેટ ધજા મૂકેલી છે. અહીંથી આપણે નેશનલ ભાવનગર નેશનલ હાઈવે છે ને, ત્યાં છે પડખ્યા જ આપણે અહીં સાઈડમાં પૂતળા દાદાનું મંદિર છે, જોઈ શકો છો. અહીંયા રહેવાની પણ સુવિધા છે. કોઈ પગડી યાત્રા જતું હોય આ તે બધા આપણે રોકી પણ શકે છે. ત્યાં અમે પડી છે આપણી ગાડી. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. વિડીયો જોવાની એમાં મજા આવશે. જોઈ શકો છો આવો કંઈક વ્યૂ છે.
આપણે આવી જશે મમ્મીને જાતે આપણે વઢેરા મૂકીને આવી જશે ઘેરે. અને હવે આપણે કરવાનું છે મોટર શરૂ સમજીએ પાણી એરવાનું છે. આ બધા આપણે સારા માણ જઈએ આપણે મોટર શરૂ કરવા. પપ્પાને ફોન કર્યો હતો કે કરી દે મોટર શરૂ સમજીએ. તડકો બહુ છે કે એના કારણે કરતા શરૂ કરવાની જરૂર છે નહીં. હાલો જઈએ આપણે મોટર શરૂ કરવા. અહીંયા વાલ્વ ખોલવો છે ને આપણે ચડાવવાનું છે ફુદીનો છે ને એમાં પાણી ને આ પડ્યું છે આપણું ટ્રેક્ટર જોઈ શકો છો. આપણે લાકડા કટિંગ કર્યા હતા પણ હજી અડધા થોડાક બાકી છે. આ થોડુંક કરવાનું કટિંગ થોડાક થઈ ગયા છે. અહીંયા ખોલવો છે વાલ ને આમાં કરી દઈએ આપણે શરૂ પાણી. અહીંયા છે આપણું વાલ આપણે અને કરવું છે ખોલ નાખીએ. હા લાઈન દાટેલી છે એટલે આપણે વાંધો નહીં. નથી બહુ ટાઈટ થઈ ગયો છે. આ રીતે ઢાંકણા ખોલવાના અને મૂકી દઈએ. અને આમ આપણે જોતા એ બીજે લાઈન પાથરેલી છે ને અહીંયા કેમ છે અહીંયા પાછું આવું ઢાંકણું દીધેલું પેલું ખોલેલું હોય પછી અહીંયા પાણી જાય ને આમ આપણે ચડાવવાનું છે પાણી. હવે ના અહીંયા બાંધી છે આપણે પીવું બફેલો. તમે આને શું કહો કોમેન્ટ બધા કરજો. કહો અમારે ભેંસ કે ભેંસ એક પાડી છે ને એક ભેંસ છે આપણી પાસે. આમાં પાણી ચડાવવાનું છે આ બધી મેદીને પછી પાણી ચડાવવાનું છે આપણે આમાં. ત્યારે આપણે ઓલામાં ચડાવી દઈએ પાણી પછી ઘડીક નેદી આમાં જે ડૂસો થઈ ગયો છે દુનિયાને. આપણે મોટર શરૂ નાખી પાણી જવાનું આપણે નાખવા માંગેલું છે. નાખી જવાનું બધું પાણી 3-4 એક હારે થઈ જાય આપણે લઉં કરીને મસ્ત રડકો પણ દુનિયાનો વળી ગયો છે. કેમ પાણી આવે એટલું પાણી કઢાવી દીધું. હાલો હવે જોઈ પાણી રેડી જાય છે ને ક્યારે નાવાનું પ્લાન કરીએ છીએ. પાણી જાય છે મસ્ત મજાનું. હવે નાઈ લઈને અહીંયા આવી ગયો છે બરફ. મામા લઈને આવ્યો છે વગાડે નળે નીરાય બરફ ખાવા તો ભૂગી ગયા છે તેનો લેવા. આપણે બરફ ખાઈ જાય ગળું ડાયરેક્ટ બેસી જાય એટલે આપણે બરફ હાલ હવે નાઈ નથી આપણે દુકાને ઘેરે કામકાજ હતું બધું ઘરે ડન કરી નાખ્યું છે. ને હવે આપણે દુકાનમાં કરવાનું છે સાફ સફાઈ. થોડીક સાફ કરવાનું છે. પોતું મારી દઈએ ચમકાવી દઈએ થોડું આમાં મારી દઈશું. બારે મારી દીધું છે એની અંદર હવે આપણે મારી દઈએ થઈ જાય દુકાન સાફ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. દુકાનનું કામ કમ્પ્લીટ બધું જોઈ શકો છો. સાફ સુફ કરી નાખ્યું. અહીંયા જે બધું થઈ ગયા લેપ એક બંધ થઈ ગયા. લેપ એક બંધ થઈ ગયેલો છે. જો દુકાન દેખાય છે પાછું એટલે બંધ થઈ જાય. બધું છે બધું ઢાંકી છીએ આપણે અહીંયા. જો આપણે દુકાનનું આવું કાંક વ્યૂ આવે છે ને જઈએ આપણે હર્ષદભાઈની પાસે. હર્ષદભાઈ શું કરે છે આપણું પડી ગયું.